ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે કે સર્ક્યુલેટરી સિસ્ટમ વિશે ચર્ચા કરીશું. બરાબર. તો હ્યુમન બોડી અને હાઇજીનની અંદર આપણે રેસ્પિરેટરી સિસ્ટમની ચર્ચા કરી ચૂક્યા છે. હવે આપણે સર્ક્યુલેટરી સિસ્ટમની ચર્ચા કરીશું કે જેની અંદર જે હાર્ટ છે એ મહત્ત્વનું અવયવ છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો હાર્ટ છે એ સર્ક્યુલેટરી સિસ્ટમનું મહત્ત્વનું અવયવ છે. હાર્ટના પમ્પિંગ દ્વારા આખા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ થાય છે. અને હાર્ટ છે કેવું શેપનું છે તો કે કોન શેપ એટલે કે શંકુ આકારનું મસ્ક્યુલર અવયવ છે. બરાબર. હવે જોઈશું તો કે સ્પેશિયલ પ્રકારના કાર્ડિયાક મસલ્સનું બનેલું છે. બરાબર. એની અંદર સ્પેશિયલ પ્રકારના કાર્ડિયાક મસલ્સ આવેલા છે જેને આપણે માયોકાર્ડિયલ કહીએ છીએ. બરાબર. તે થોરાસિક કેવિટીમાં બે ફેફસાની વચ્ચે મેઇનલી કઈ સાઈડ છે, લેફ્ટ સાઈડ, અને સ્ટર્નમની પાછળ સહેજ ડાબી બાજુ આવેલું છે. તેનું કદ વ્યક્તિના જે બંધ મુઠ્ઠી છે એના જેટલું હોય છે અને એનું વજન છે એ મેલની અંદર 310 ગ્રામ હોય છે. એની અંદર 300 આપ્યું છે અને ફિમેલની અંદર 250 ગ્રામ જેટલું હોય છે. તેનો એપેક્સ એટલે કે જે સાંકડો ભાગ છે એ નીચે તરફ જે ડાયાફ્રામ છે. બરાબર. રેસ્પિરેટરી સિસ્ટમની અંદર આપણે ડાયાફ્રામની ચર્ચા કરી હતી. તો એનો જે એપેક્સ છે એ નીચેની સાઈડ છે, જ્યારે બેઝ છે એ ઉપરની સાઈડ છે. બરાબર. શોલ્ડર સાઈડ છે. તો જે નીચેનો તરફનો ભાગ છે એ ડાયાફ્રામને અડીને આવેલો છે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ તેનું હાર્ટ ધબકવાનું ચાલુ થઈ જાય છે. બરાબર. વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી એ ધબકતું રહે છે. હવે લેયર્સ કયા કયા આવેલા છે. બરાબર. તો એન્ડોકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને પેરિકાર્ડિયમ. બરાબર. એન્ડોકાર્ડિયમ છે સૌથી અંદરનું છે, માયોકાર્ડિયમ છે એ વચ્ચેનું છે, અને જે પેરિકાર્ડિયમ છે એ સૌથી બહારનું છે. અને એની અંદર પણ બે લેયર છે. બરાબર. પરાઇટલ પેરિકાર્ડિયમ અને વિસરલ પેરિકાર્ડિયમ. બંને વચ્ચેની સ્પેસને એને કહેવાય પેરિકાર્ડિયલ સ્પેસ. બરાબર. જેવું આપણે લંગ્સની અંદર જોયું હતું કે પરાઇટલ પ્લુરા અને વિસરલ પ્લુરા. બરાબર. તો એવી રીતે જે પેરિકાર્ડિયમ છે સૌથી બહારનું ઓર્ગન છે એની અંદર પણ બે લેયર જોવા મળે છે. તો પેરિકાર્ડિયમ એના ચર્ચા કરીશું પહેલાં. તો પેરિકાર્ડિયમ છે એ હાર્ટનું સૌથી બહારનું છે. તે બે લેયરમાં આવેલું છે. આ બંને લેયર વચ્ચે સિરસ નામનું શું હોય છે, પ્રવાહી હોય છે. હાર્ટને બે વડે જે બે પડ છે એના વચ્ચે જે ઘર્ષણ થાય છે એને અટકાવે છે આ જે ફ્લુઇડ છે એ. અને આ પેરિકાર્ડિયમ મ્યુકસ સિરસ મેમ્બ્રેનનું બનેલું છે. બરાબર. એટલે કે મ્યુકસ જે સિરસ મેમ્બ્રેન છે સિરસનું જે પ્રવાહી છે એનું સિક્રિશન કરશે અને એના લીધે ઘર્ષણ છે એ થતું અટકાવે છે. પછી છે માયોકાર્ડિયમ. તો વચ્ચેનું જે મસ્ક્યુલેર છે એને શું કહે છે, માયોકાર્ડિયમ. તે લેફ્ટ વેન્ટ્રિકલ જે વેન્ટ્રિકલ છે ત્યારે વધારે જાડું છે, કારણ કે લેફ્ટ વેન્ટ્રિકલ છે ત્યાંથી બ્લડ ક્યાં જશે, આખા બોડીની અંદર. બરાબર. તો એને સંકોચવા માટે વધુ ફોર્સ જોશે. બરાબર. એટલા માટે આ જે લેફ્ટ વેન્ટ્રિકલ છે એ સાઈડ શું જોવા મળશે તો કે વધુ જાડું જોવા મળશે. કયું લેયર? માયોકાર્ડિયલ લેયર. કારણ કે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓર્ટા દ્વારા લોહી આખા શરીર તરફ મોકલવામાં આવે છે. તેથી લેફ્ટ વેન્ટ્રિકલ વધારે જોરથી સંકોચાવવું પડે. બરાબર. એનું કારણ આપ્યું છે કે લેફ્ટ વેન્ટ્રિકલ છે એમાં શા માટે થિકનેસ વધુ છે. બરાબર. એ જ રીતે જે બેઝ અને એપેક્સ છે એમાં પણ જે એપેક્સ સાઈડ છે એ વધુ થિક છે. બરાબર. અને જે બેઝ સાઈડ છે ત્યાં કેવું છે, થીન છે. પછી છે એન્ડોકાર્ડિયમ એટલે કે હાર્ટની સૌથી અંદરનું જે પડ છે, જે હાર્ટના અંદરની સપાટી બનાવે છે એને શું કહેવાય, એન્ડોકાર્ડિયમ. અંદરના વાલ પણ હોય છે. બરાબર. તો હાર્ટની અંદર જે બી વાલ છે એ બધા શું છે, એન્ડોકાર્ડિયમ લેયર. અહીંયા તમે જોઈ શકો છો એની રચના. આ છે રાઇટ એટ્રિયમ. બરાબર. એટલે કે જમણું સાઈડનું એટ્રિયમ. બરાબર. આ છે લેફ્ટ એટ્રિયમ. એવી જ રીતે આ રાઇટ વેન્ટ્રિકલ, આ છે લેફ્ટ વેન્ટ્રિકલ.
બરાબર. પછી અહીંયા વાલ છે, બરાબર, જમણી સાઈડનો એન્ટ્રોવેન્ટ્રિક્યુલર વાલ, આ જે સેકન્ડ જે ડોટ છે ત્યાં અહીંયા બી તમને એવી વાલ જોવા મળશે, પ્લસ એઓર્ટિક અને પલ્મોનરી વાલ છે પણ તમને જોવા મળશે, બરાબર. આ જે છે સુપિરિયર વેના કેવા છે, આ જે છે નીચે ઇન્ફિરિયર વેના કેવા છે, બરાબર. આ વચ્ચેનો જે પોર્શન દેખાય છે એ શું છે, સેપ્ટમ છે, બરાબર. એક પડદા જેવું કામ કરે છે, બંને એટ્રિયા અને બંને વેન્ટ્રિકલને અલગ પાડે છે. હવે આપણે જોઈશું હાર્ટનું એન્ડોકાર્ડિયમ જોતા હતા, તો એની અંદર ચેમ્બર આવી જશે, બરાબર, અને વાલ્વ આવી જશે. તો હાર્ટને કેટલી ખાનાઓ છે, તો કે ટોટલ 4. હાર્ટના મધ્યમાંથી એક ઊભી દિવાલ પસાર થાય છે એને શું કહેવાય છે, સેપ્ટમ. અહીંયા તમે જોઈ શકો છો, આ જે વચ્ચે છે એ શું છે, સેપ્ટમ. પછી શું છે, તો કે જે હાર્ટને 2 ભાગ બનાવે છે, રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. જમણા ભાગ અને ડાબો ભાગ હાર્ટના મધ્યમાંથી એક આડી દિવાલ આવેલી છે જેને હાર્ટના 4 ભાગ બનાવે છે. તેના 2 વાલ્વ આવેલા છે. આ વાલ્વ હાર્ટના ઉપર તરફથી લોહીને નીચે તરફ લાવવામાં મદદ કરે છે. એટલે કયા 2 વાલ્વ આવશે, તો કે અહીંયા જે વાલ્વ છે અહીંયા જે વાલ્વ છે એ વાલ્વ અને આ સાઈડ, બરાબર, ટ્રાઇકસ્પિડ વાલ્વ અને મિટ્રલ વાલ્વ, બરાબર. તો આ જે 2 વાલ્વ છે એ શું કરે છે, તો કે ઉપરથી એટલે કે એટ્રિયામાંથી બ્લડ ક્યાં લઈ જાય છે, વેન્ટ્રિકલમાં. હવે આપણે જોઈશું તો પહેલાં જમણું કર્ણક, બરાબર, એટલે એટ્રિયમને શું કહેવાય ગુજરાતીમાં, કર્ણક. તો જે રાઈટ એટ્રિયમ છે એ હાર્ટમાં જમણી બાજુના ભાગમાં ઉપરના ભાગે આવેલું છે, બરાબર, કે જેમાં સુપિરિયર વેના કેવા અને જે ઇન્ફિરિયર વેના કેવા છે એ ત્યાં એના ઓપનિંગ આવેલા છે. સુપિરિયર વેના કેવા ક્યાંથી બ્લડ લાવે છે, તો કે જે હેડ છે, નેક છે અને અપર એક્સ્ટ્રીમિટી એટલે કે બંને હાથ છે એનું જે બ્લડ છે ક્યાં લાવશે, તો કે સુપિરિયર વેના કેવા, બરાબર. હવે ઇન્ફિરિયર વેના કેવા છે, શરીરના કયા ભાગનું લાવશે, તો કે જે ટ્રંક એટલે કે છાતી, પેટ અને જે બંને પગ છે ત્યાંનું બ્લડ ક્યાં લઈ જશે, તો કે જે ઇન્ફિરિયર વેના કેવા છે હાર્ટના રાઈટ એટ્રિયમમાં. આ ભાગમાં આખા શરીરનું કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હાર્ટના ખાનામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે એ એટ્રિયમ છે, બરાબર. આ સાઈડ એની અંદર સુપિરિયર વેના કેવા એટલે કે જે ઉપરથી ઓર્ગન છે એમાંથી બ્લડ લાવે છે, અને બીજું શું છે, આ જે 2 ઓપનિંગ છે એ શું છે, ઇન્ફિરિયર વેના કેવા, બરાબર, કે જે લોઅર એક્સ્ટ્રીમિટીની અંદરથી અને ટ્રંક એરિયામાંથી બ્લડને લાવે છે, બરાબર. પણ કેવું બ્લડ છે, વેઇન છે, બરાબર. વેઇન છે એની અંદર કેવું હોય, તો કે ડીઓક્સિજનેટેડ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું. તો એ બંને ઇન્ફિરિયર વેના કેવા અને સુપિરિયર વેના કેવા છે એ બ્લડને ક્યાં ઠાલવશે, તો કે રાઈટ એટ્રિયમમાં. હવે આપણે જોઈશું કે રાઈટ વેન્ટ્રિકલ એટલે કે જમણું ક્ષેપક, બરાબર. તો જે રાઈટ વેન્ટ્રિકલમાંથી આખા શરીરનું અશુદ્ધ લોહી જે રાઈટ વેન્ટ્રિકલમાં જે ટ્રાઇકસ્પિડ વાલ્વ છે એના દ્વારા જાય છે. જો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા એટ્રિયમ, નીચે વેન્ટ્રિકલ છે, બરાબર. આ તો એની અંદર આ જે વાલ્વ છે એક મિનિટ, અહીંયા જે વાલ્વ દેખાય છે એ કયો વાલ્વ છે, તો કે ટ્રાઇકસ્પિડ વાલ્વ, બરાબર. યાદ રાખવાનું છે કે જમણી સાઈડ કયો વાલ્વ છે, ટ્રાઇકસ્પિડ વાલ્વ, બરાબર, જેને કહેવાય ગુજરાતીમાં ત્રિદલ વાલ્વ.
તો એ શું કરશે તો કે જે રાઇટ એટ્રિયમમાં છે ઇન્ફિરિયર વેના કહેવા અને સુપિરિયર વેના કહેવા જે આખી બોડીમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ લાવે છે એ ક્યાં ઠલાવશે તો કે રાઇટ એટ્રિયમમાં, અને ત્યાંથી જે ટ્રાઇકસ્પિડ વાલ છે એનાથી ક્યાં જશે રાઇટ વેન્ટ્રિકલમાં, બરાબર. પછી આ જે અશુદ્ધ લોહી છે, બરાબર, એ ક્યાં જશે પલ્મોનરી આર્ટરી દ્વારા લંગ્સ તરફ જાય છે, બરાબર. જે આપણે રેસ્પાયરેટરીની અંદર શીખ્યા હતા કે બે પલ્મોનરી આર્ટરી છે એ બ્લડ ક્યાં લઈ જાય છે તો કે લંગ્સમાં, જે ડીઓક્સિજનેટેડ છે એને ઓક્સિજનેટેડ કરવા માટે. હવે લંગ્સમાં આ લોહીને કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને જે ઓક્સિજન છે ક્યાં જશે બ્લડમાં, બરાબર. ટૂંકમાં બ્લડ શું થાય છે શુદ્ધ થાય છે, અને ત્યાંથી જે પલ્મોનરી વેન, કેટલી વેન હતી ટોટલ 4, તો જે 4 પલ્મોનરી વેન છે એના મારફતે જે બ્લડ છે ક્યાં જશે તો કે લેફ્ટ એટ્રિયામાં. આ જે છે એ શું છે લેફ્ટ એટ્રિયા, અને અહીંયા જે વાલ્વ દેખાય છે એ મિત્રલ વાલ્વ છે, બરાબર. તો હવે આપણે જોઈશું કે લેફ્ટ એટ્રિયમ, બરાબર, એટલે કે લંગ્સમાંથી જે શુદ્ધ બ્લડ છે એ 4 પલ્મોનરી વેન હાર્ટના ક્યાં નાખશે તો કે લેફ્ટ એટ્રિયામાં. અને જ્યારે લેફ્ટ એટ્રિયમ ભરાઈ જાય તો ત્યારે શું થશે કે જે બાયકસ્પિડ વાલ્વ છે, બરાબર, અથવા તેને કહેવાય મિત્રલ વાલ્વ છે, એ શું થશે ઓપન થશે અને લોહી ક્યાં જશે તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાં, બરાબર. હવે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ક્યાં જાય છે એઓર્ટામાં, બરાબર. તો એ પહેલાં આપણે જોઈશું કે લેફ્ટ વેન્ટ્રિકલમાં શું છે તો કે હાર્ટનું જે લેફ્ટ વેન્ટ્રિકલ છે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, બરાબર. તો જે લેફ્ટ વેન્ટ્રિકલ છે એની અંદર ક્યાંથી બ્લડ આવે છે તો કે લેફ્ટ એટ્રિયામાંથી, બરાબર, જે શુદ્ધ હોય છે અને પ્લસ દબાણની સાથે આવેલું છે, બરાબર. એટલા માટે જ્યારે પણ વેન્ટ્રિકલનું કોન્ટ્રાક્શન થશે એટલે બ્લડ છે એ હાઈ પ્રેશરથી ક્યાં જશે એઓર્ટામાં, બરાબર, જે મહાધમની છે એની અંદર જશે અને આખા શરીરની અંદર પછી બ્લડ છે એ પહોંચી જશે, બરાબર. પછી શું થશે પાછું જે શરીરની અંદરથી શું થશે તો કે જે ઓક્સિજન છે ટિશ્યુને આપશે, એટલે કે સેલને આપશે, અને સેલમાંથી કાર્બન ડાયોક્સાઇડ બ્લડની અંદર જશે, બરાબર. પછી પાછું ક્યાં જશે તો કે રાઇટ એટ્રિયમમાં, પછી રાઇટ વેન્ટ્રિકલમાં, અહીંયાથી પાછું ક્યાં જશે તો કે લંગ્સની અંદર, લંગ્સમાંથી શુદ્ધ થઈને બ્લડ ક્યાં આવશે તો કે પાછું લેફ્ટ એટ્રિયમમાં, ત્યાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં અને પાછું એઓર્ટાથી આખી બોડીની અંદર. તો આ રીતે સર્ક્યુલેશન પામે છે. હવે આપણે જોઈશું હાર્ટ સાઉન્ડ, બરાબર. તો 2 સાઉન્ડ છે લબ અને ડબ. હાર્ટ ધબકતું હોય ત્યારે ચોક્કસ પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે, તેને હાર્ટ સાઉન્ડ કહેવામાં આવે છે, બરાબર. જે સ્ટેથોસ્કોપ છે એના વડે આપણે સાંભળી શકીએ છીએ. પહેલો અવાજ આવે એને શું કહેવાય લબ, કે જે કેવો હોય છે લાંબો અને કેવો હોય છે ધીમો હોય છે, બરાબર. તો એ અવાજ ક્યાંથી ઉત્પન્ન થાય છે જ્યારે જે એવી વાલ છે એટલે કે એને કહેવાય મિટ્રલ વાલ અને શું છે ટ્રાઇકસ્પિડ વાલ, બરાબર. એના બીજા નામ શું છે એન્ટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ પણ કહે છે. તો જ્યારે મિટ્રલ વાલ્વ અને જે ટ્રાઇકસ્પિડ વાલ્વ છે એ બંને બંધ થાય ત્યારે કયો અવાજ આવશે લબ, બરાબર, જેને S1 પણ કહે છે. જ્યારે બીજો અવાજ છે એ શું છે ડબ, કે જે કેવો હોય છે ટૂંકો હોય છે અને કેવો હોય છે જોરથી હોય છે, બરાબર. તો આ અવાજ ક્યાંથી આવશે તો કે જે એઓર્ટિક વાલ્વ છે, બરાબર, ક્યાં હશે એઓર્ટિક વાલ્વ લેફ્ટ એટ્રિયમ બાજુ, અને જે પલ્મોનરી વાલ્વ છે એઓર્ટિક વાલ્વ ક્યાં હશે લેફ્ટ વેન્ટ્રિકલ બાજુ, અને જે પલ્મોનરી વાલ્વ છે કઈ સાઈડ હશે તો કે રાઇટ વેન્ટ્રિકલ બાજુ, બરાબર. તો આ જે એઓર્ટિક અને જે પલ્મોનરી વાલ્વ છે એ બંને શું થઈ જશે બંધ. તો ત્યારે જે સાઉન્ડ આવે એ શું છે ડબ. તો હાર્ટમાંથી બહાર આવેલું લોહી ફરી પાછું હાર્ટમાં આવતું નથી, બરાબર. હાર્ટના વાલ્વમાં કોઈ રોગ હોય તો ત્રીજો જે અવાજ છે શું છે મરમર અવાજ છે, બરાબર. તો આ જે છે હાર્ટ સાઉન્ડ લબ અને ડબ, બરાબર. જે લબ છે એ પહેલો સાઉન્ડ છે S1, કે જે ક્યારે સંભળાશે તો કે જ્યારે ટ્રાઇકસ્પિડ વાલ્વ અને જે મિટ્રલ વાલ્વ છે એ ક્લોઝ થશે ત્યારે.
પછી બીજો છે ડબ છે, એ ક્યારે સંભળાશે? તો કે જ્યારે એઓર્ટિક અને પલ્મોનરી વાલ્વ છે એ ક્લોઝ થશે ત્યારે. હવે આપણે જોઈશું પલ્સ. પલ્સ ક્યારે આવે? તો કે જ્યારે હાર્ટ લેફ્ટ વેન્ટ્રિકલ સંકોચાશે ત્યારે શું થશે? દબાણ સાથે લોહી એઓર્ટામાં જાય છે, બરાબર. જ્યારે લેફ્ટ વેન્ટ્રિકલનું સંકોચન થશે એટલે બ્લડ ક્યાં જશે? તો કે એઓર્ટામાં, બરાબર. તો એઓર્ટા સાથે લોહી જ્યારે પણ આર્ટરીની અંદર જશે તો એ કેવું હશે? પ્રેશરવાળું હશે, બરાબર. અને એઓર્ટામાંથી પ્રેશર સાથે જે શરીરની આર્ટરી એટલે કે બીજી એની ધમની, આ કે એઓર્ટા છે એ મહાધમની છે, એની નાની નાની બ્રાન્ચ એટલે કે આર્ટરી એટલે કે ધમની છે એની અંદર જાય છે, અને જે દબાણ છે એ પ્રસરશે, બરાબર. અને તેને આપણે શું કહે છે? પલ્સ. જેમ કે હાથ છે એની અંદર આવશે તો તમે રેડિયલ પલ્સ છે એને મેઝર કરી શકો છો, બરાબર. પછી શું છે? તો કે અને જે આર્ટરીમાં ફીલ કરી શકે છે, શરીરમાં જે આર્ટરી હાડકા ઉપરથી પસાર થાય છે તે આર્ટરી પર આપણે આ પલ્સ ફીલ કરી શકીએ છીએ. દાખલા તરીકે રેડિયલ આર્ટરી એટલે કે જે તમે અહીંથી પલ્સ માપો છો, બરાબર છે. આ અંગૂઠો છે એની બાજુમાં તમે 2 ફિંગરથી ફીલ કરશો એટલે તમને ફીલ થશે, બરાબર. તો એ શું છે? રેડિયલ આર્ટરી છે, બરાબર. તો આ પલ્સ ફીલ કરી શકાય છે. સામાન્ય રીતે એડલ્ટ વ્યક્તિમાં કેટલું હોય છે? તો કે 72 થી 80 પલ્સ પર મિનિટ હોય છે. એટલે પલ્સ કેટલી હોય? 1 મિનિટમાં 72 થી 80. હવે છે બ્લડ પ્રેશર. તો કે જ્યારે હાર્ટ લેફ્ટ વેન્ટ્રિકલ સંકોચાય ત્યારે તેનું જે બ્લડ છે દબાણ સાથે લોહી ક્યાં જાય છે? એઓર્ટામાં, બરાબર. અને ત્યારે શરીરની તમામ આર્ટરીઓની અંદર બ્લડ જશે. આ વખતે આર્ટરી પર રહેલા દબાણને આર્ટરીની દિવાલ પર જોવા મળશે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે સિસ્ટોલિક, બરાબર. કે જે સ્ફિગ્નોમીટર મોનોમીટર છે એના થ્રુ તમે મેઝર કરી શકો. અને જે સિસ્ટોલિક છે કેટલો છે? 120 mm of Hg. જ્યારે વેન્ટ્રિકલનું કોન્ટ્રાક્શન થશે એટલે બ્લડ ક્યાં જશે? એઓર્ટામાં, બરાબર. એઓર્ટામાંથી ક્યાં જશે? આર્ટરીની અંદર, બરાબર. તો એ કોન્ટ્રાક્શનના લીધે પ્રેશરવાળું બ્લડ હશે, અને આ જે પ્રેશર છે એ આર્ટરીની દિવાલ ઉપર લાગશે, બરાબર. અને એ જે તમને પ્રેશર ફીલ થાય એને શું કહેવાય? સિસ્ટોલિક, બરાબર. સિસ્ટોલિકનો મતલબ શું થાય? કે સંકોચાવું. સંકોચાવું મીન્સ કે કોન્ટ્રાક્શન. તો કોન્ટ્રાક્શન કોનું થાય છે? વેન્ટ્રિકલનું. એટલે વેન્ટ્રિકલના કોન્ટ્રાક્શનના લીધે જે પ્રેશર તમને આર્ટરીની અંદર ફીલ થાય છે એ શું છે? સિસ્ટોલિક બ્લડ પ્રેશર. હવે આપણે જોઈશું ડાયસ્ટોલિક પ્રેશર. તો કે જ્યારે હાર્ટ લેફ્ટ વેન્ટ્રિકલનું પ્રસરણ એટલે કે ડાયોસ્ટોલ, બરાબર. ડાયસ્ટોલ થાય છે અને શરીરની જુદી જુદી વેનનું બ્લડ વેન્ટ્રિકલ તરફ આવે ત્યારે આર્ટરી પર લાગતા દબાણને શું કહેવાય? ડાયસ્ટોલિક પ્રેશર. એટલે શું થશે? પહેલાં શું હશે? સિસ્ટોલિક એટલે પ્રેશરથી બોડીમાં જશે, બરાબર. પછી શું થશે? કે જ્યારે ડાયસ્ટોલ થશે તો પ્રેશર શું થઈ જશે? ઓછું. એટલે એ જે પ્રેશર છે એને શું કહે છે? ડાયસ્ટોલિક પ્રેશર. અને જે સિસ્ટોલિક કરતાં ઓછું હોવાનું, બરાબર. એટલે કેટલું હોય છે? 80 mm of Hg. એટલે આપણે બ્લડ પ્રેશરને લખીએ છીએ 120/80. તો જે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરની બાદબાકી કરતાં જે તમને મળે એને કહેવાય પલ્સ પ્રેશર, બરાબર. એટલે કે તમે સિસ્ટોલિકમાંથી ડાયસ્ટોલિકને બાદ કરો એને શું કહેવાય? પલ્સ પ્રેશર, બરાબર. કે જે કેટલું હોય? 40 mm of Hg. હવે છે સર્ક્યુલેશન ઓફ બ્લડ, બરાબર. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો કે સિસ્ટેમેટિક સર્ક્યુલેશન છે, પલ્મોનરી સર્ક્યુલેશન છે, બરાબર. કોરોનરી સર્ક્યુલેશન છે. તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. અત્યારે આપણે હાર્ટની એનાટોમી જોઈ કે જેની અંદર હાર્ટના 3 લેયર છે, બરાબર. એન્ડોકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને પેરિકાર્ડિયમ, બરાબર. પેરિકાર્ડિયમની અંદર આપણે જે રાઈટ અને લેફ્ટ સાઈડના એટ્રિયા અને રાઈટ અને લેફ્ટ સાઈડના વેન્ટ્રિકલ પ્લસ જે ટ્રાઇકસ્પિડ અને જે મિટ્રલ વાલ છે એની ચર્ચા કરી, બરાબર. એઓર્ટિક અને પલ્મોનરી વાલ વિશેની ચર્ચા કરી, પ્લસ એની અંદર